ચાલો વધીએ આગળ. તો ભાઈ અહીંયા આગળ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ એક થિયરી ભણવાની છે, બરાબર. આ થિયરી આવડશે તો પછી હવેના દાખલા આવડશે, બરાબર. એટલે 2 કે 3 જ છે, વધારે નથી. એ પહેલા હું તમને થોડુંક કંઈક યાદ કરાવવા માંગુ છું. તમે ધોરણ 11 માં સંઘાત વિશે ભણ્યા હતા. એક હતો સ્થિતિસ્થાપક સંઘાત ને એક હતો અસ્થિતિસ્થાપક સંઘાત. બરાબર. સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય ને અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? યાદ છે કોઈ? થોડું ઘણું હિન્ટ. સ્થિતિસ્થાપક એટલે શું? સ્થિતિસ્થાપક સંઘાત એટલે એવો સંઘાત કે જેની અંદર ગતિ ઉર્જામાં ફેરફાર થતો હોય, પરંતુ વેગમાન કેવું રહેતું હોય? સરખું રહેતું હોય. એટલે કે પ્રારંભિક વેગમાન ને અંતિમ વેગમાન કેવું હોય? સરખું હોય. પણ ચેન્જ શેમાં આવતો હોય? ગતિ ઉર્જામાં ચેન્જ આવતો હોય. તો એવા સંઘાતને આપણે શું કહીએ છીએ? સ્થિતિસ્થાપક સંઘાત કહીએ. સ્થિતિસ્થાપક કોને કહેવાય? જે સરળતાથી બદલાઈ શકે તે, શોર્ટમાં. અસ્થિતિસ્થાપક એટલે શું? જેમાં કંઈ બદલાતું નહીં હોય. એટલે કે ગતિ ઉર્જા પણ ફિક્સ હોય અને બીજી કઈ ઉર્જા સેમ હોય? સોરી, વેગમાન પણ કેવું હશે? સેમ હશે. આ બે વસ્તુ આપણે ઓલરેડી શીખી ગયેલા. તો અહીંયા આગળ આપણે જે સંઘાત ધ્યાનમાં લેવાનો છે તે છે સ્થિતિસ્થાપક સંઘાત. કયો સંઘાત ધ્યાનમાં લેવાનો છે? સ્થિતિસ્થાપક સંઘાત. ખ્યાલ આવશે? એટલે સ્થિતિસ્થાપક સંઘાતને આધારે આપણું જે દાખલો છે તેનું કેલ્ક્યુલેશન કરવાનું છે. ક્લિયર છે? એટલે અહીંયા આગળ આપણે એવું માનવાનું છે કે ભાઈ કોઈ એક સ્થિર ન્યુક્લિયસ છે. સ્થિર ન્યુક્લિયસ તરીકે કોણ છે આપણો? એક્સ છે, બરાબર છે. એક્સ પરમાણુ છે, એક્સ ન્યુક્લિયસ છે. એ સ્થિર છે. એના પર શું કરવામાં આવે છે? તો કે ભાઈ ન્યુટ્રોન એના પર શું કરવામાં આવે છે? આપાત કરવામાં આવે. તો એને કારણે શું થશે? તો કે એની અંદરથી વિખંડનની પ્રક્રિયા થશે. એ વિખંડન પ્રક્રિયા થવાને કારણે એમાંથી 2 કણો બહાર નીકળે છે, બરાબર. વિખંડન થવાને કારણે અથવા આલ્ફા ક્ષય થવાને કારણે એમાંથી 2 કણો બહાર નીકળે છે. એક કણ છે વાય, જેની વેલ્યુ છે z-2. આ જે છે તે આપણો છે zxc, બરાબર છે. હરખી રીતના લખીએ તો તમને વધારે ખ્યાલ આવે. આ છે આપણું zxa. એમાંથી શું બને છે કે ભાઈ z-2y. અહીંયા આવશે તમારું a-4. ઓકે. પ્લસ કોણ બહાર નીકળે છે એમાંથી? તો કે ભાઈ 2he4 એમાંથી બહાર નીકળે છે. પ્લસ એની અંદરથી શું બહાર નીકળે છે? બહાર નીકળે છે. મારે શું કરવાનું છે અહીંયા આગળ? તો કે m આલ્ફા અને my ના દળનો ગુણોત્તર આપેલો છે. એ તો ઓબ્વિયસ છે, તમને આઈડિયા આવી જ જાય. m આલ્ફા એટલે ખબર છે ને? m આલ્ફા એટલે કોણ? માસ ઓફ હિલિયમ. તો માસ ઓફ હિલિયમ કેટલું લખાશે? 4 યુનિફાઈડ માસ લખાશે. અને માસ ઓફ કોણ છે બીજો? y. એ કેટલું લખાશે? કે ભાઈ a-4 યુનિફાઈડ માસ લખાશે. એનો ગુણોત્તર તમને આપી દીધેલો છે. કેટલો આપેલો છે? m આલ્ફા છેદમાં my. કેટલો આપી દીધેલો છે ભાઈ? 4/a-4. તમે અહીંયાથી પણ લાવી શકો છો, બરાબર. કાથી આવ્યો તે હું તમને ખાલી પ્રૂફ આપું છું, તે સમજ. ક્લિયર? આ વેલ્યુ તમને આપી દીધી છે. આ વેલ્યુ શું કરી છે? આપી દીધેલી છે. આને લઈને તમારે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય, પ્રક્રિયાનું શું મૂલ્ય? ક્યુ મૂલ્ય. એ ક્યુ મૂલ્ય તમારે શું કરવાનું છે? શોધવાનું છે. ચાલો, તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે તે સમજો કે આપણે ક્યુ મૂલ્ય શોધવાનું છે. અને ક્યુ મૂલ્યની વેલ્યુ તમારે લાવવાની છે કે આલ્ફા. સમજો કે આલ્ફા કૌંસમાં એના છેદમાં a-4. આ તમારે શું કરવાનું છે? આ શું કરવાનું છે તમારે? ચલો, હવે આ પ્રૂફ કરવું હોય તો કઈ રીતના પ્રૂફ? સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે. તો ભાઈ ક્યુ ની વેલ્યુ તમારે કે ના સ્વરૂપમાં લાવવાની છે. કે એટલે શું છે? અહીંયા આગળ ગતિ ઉર્જા છે. અહીંયા આગળ ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જા કેટલી પ્રાપ્ત થશે? તો કે ભાઈ અહીંયા આગળ જેટલી ક્યુ ઉર્જા ઉત્પન્ન થઈ હશે તેટલી જ આપણને શું પ્રાપ્ત થવાની છે? ગતિ ઉર્જા પ્રાપ્ત થવાની છે. સિમ્પલ સમજો. ક્યુ એટલે શું છે? પ્રાપ્ત થતી ઉર્જા. ક્યુ એટલે શું? પ્રાપ્ત થતી ઉર્જા. હવે એ ઉર્જાને કારણે તે શું થવાના? જ્યારે પણ આની અંદરથી આલ્ફા કણ છે તે બહાર નીકળશે તો એને કારણે શું થશે? હિલિયમ જે બહાર નીકળશે ને આ વાયુ બહાર નીકળશે.
તે બંને શું થશે? બ્લાસ્ટ સ્વરૂપની અંદર બહાર નીકળશે. બ્લાસ્ટ એટલે ખબર પડે છે ને, બ્લાસ્ટ એટલે શું? બ્લાસ્ટ એટલે એમ બૂમ, બરાબર ખ્યાલ આવે છે? એટલે કે જે સ્થિર કણ છે ત્યાંથી શું થશે? ધીરે ધીરે ત્યાંથી બહાર નીકળતો આપણને શું થશે? જોવા મળશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવી પડશે. હવે આના અકોર્ડિંગ મારે કંઈક વાત કરવી હોય તો હું કઈ રીતના કરી શકું, એને આપણે સમજ. તો ભાઈ સૌથી પહેલા આપણે ક્યુ મૂલ્ય કેટલું આવે? કોઈ પણ પ્રક્રિયા થાય તેમાં પ્રાપ્ત થતી ઉર્જા, જેનું આપણે શું મૂલ્ય કહીએ છીએ? ક્યુ. એ કેટલું હશે? તો કે એનું વેલ્યુ છે આપણી પાસે ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર જેટલું હશે. ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર ને આધારે મારે લખવું હોય એ કેટલું લખાશે બોલો? કે ભાઈ પહેલા લખવું પડશે આપણે માસ ઓફ એક્સ માઇનસ માસ ઓફ શું લખાશે? વાય માઇનસ માસ ઓફ શું લખાશે? હિલિયમ ઇન્ટુ કેટલા લખાશે આપણાથી? સી સ્ક્વેર લખાશે ઇન્ટુ સી સ્ક્વેર લખાશે. તો આ તમને શું મળ્યું? એનું એ મળ્યું, જેને આપણે શું કહીએ? સમીકરણ નંબર 1 કહી દઈએ. જરૂર પડશે તો વાપરશું, નહીં તો કઈ નહીં. ખ્યાલ આવ્યો? ચાલો, તે જ રીતના આ જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા બરાબર જ તે શું હશે? આપણી આ ઉર્જા હશે તેના બરાબર જ તે શું હશે? ગતિ ઉર્જા હશે. એટલે ગતિ ઉર્જા કે બરાબર શું લખાશે? ક્યુ લખાશે. ગતિ ઉર્જા કે બરાબર શું લખાશે? ક્યુ લખાશે. સમજ પડે છે કે નથી પડતી? ખ્યાલ આવતો આવે છે? તો અહીંયા ગતિ ઉર્જા આપણે કોની કોની ધ્યાનમાં લેવી પડશે? તો કે આપણી પાસે ટોટલ કણ કેટલા છે? 3. કયા કયા છે? એક્સ, વાય ને હિલિયમ. કેટલા છે? એક્સ, વાય ને હિલિયમ. આ 3 કણ અવેલેબલ છે. તો આ 3 કણને આપણે ધ્યાનમાં રાખવા પડશે. તો એ 3 કણની ઉર્જા લખવી હોય તો કઈ કઈ લખાશે? તો કે 1/2 m. કયું લખાશે? x. 1/2 m x. પછી કેટલા આવશે અહીંયા આગળ? તો કે ભાઈ એનો વેગ લેવો પડશે. ગતિ ઉર્જા એટલે વેગ. વેગ એટલે કેટલો લખાશે? m vx સ્ક્વેર પ્લસ બીજું કેટલું લખાશે? 1/2 m. બીજા કેટલા લખાશે અહીંયા આગળ બોલો? y. તેનો શું થશે? સ્ક્વેર થશે પ્લસ બીજા કેટલા લખાશે? 1/2 m આલ્ફા. આલ્ફા તેનો સ્ક્વેર લખાશે. હવે અહીંયા આગળ આપણો કણ જે છે તે કયો છે? x. તે કેવો છે? સ્થિર ન્યુક્લિયસ છે. સ્થિર ન્યુક્લિયસ માટે x ની કિંમત કેટલી મુકાશે? 0 મુકાશે. એટલે અહીંયા આગળ આપણી k જે છે એ k ની વેલ્યુ કેટલી બનશે? તો કે ભાઈ 1/2 my 1/2 my py નો સ્ક્વેર. બરાબર છે? ચાલો, પ્લસ બીજા કેટલા આવશે? તો કે 1/2 m આલ્ફા p આલ્ફા. તેનો શું લખાશે? સ્ક્વેર લખાશે. ક્લિયર છે? તો આ જે આવ્યું તેને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. આ જે આવ્યું તેને આપણે શું આપી દઈએ? સમીકરણ નંબર 2. હવે અથડામણ થાય છે એટલા માટે મેં તમને કીધેલું હતું કે આપણે શેનો ઉપયોગ કરવો પડશે? અથડામણ થાય એટલે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણે શું લખી શકીએ? કે ભાઈ વેગમાન સંરક્ષણ ચાલો, વેગમાન સંરક્ષણનો નિયમ અહીંયા એપ્લાય કરીએ. તો વેગમાન સંરક્ષણના નિયમને આધારે મારે કંઈ લખવું હોય તો હું શું લખી શકીશ? બોલો. બરાબર જતા હે ને એકવાર વર્ષે ગણાય. બરાબર જ છે એમ. યસ. ચાલો, વેગમાન સંરક્ષણના આધારે આપણે લખવું હોય તો શું લખી શકાય? તો કે પ્રારંભિક વેગમાન બરાબર શું લખાશે? અંતિમ વેગમાન. તો પ્રારંભિક વેગમાન કોનું આવશે? બોલો. પ્રારંભિક વેગમાન બરાબર શું લખાશે? અંતિમ વેગમાન. આવું આપણે લખી શકીએ. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન કોનું આવશે? પ્રારંભિક વેગમાન એટલે તો કે ભાઈ m ઇન્ટુ v. પણ પ્રારંભમાં ફક્ત કણ કયો છે આપણી પાસે અવેલેબલ? x છે. એટલે શું લખાશે? mx px. ક્લિયર છે? એવું જ સેમ જમણી બાજુએ કોનું આવશે? કે ભાઈ my y પ્લસ અહીંયા શું લખાશે આપણાથી? m આલ્ફા p આલ્ફા લખાશે. m આલ્ફા v આલ્ફા લખાશે કે નહીં લખાશે? લખાશે. આઈડિયા આવશે? ચાલો, એટલે આ વેલ્યુ આપણને પ્રાપ્ત થઈ ગઈ. બટ આપણને ખબર છે vx ની કિંમત કેટલી છે? 0 છે. એટલે આની કિંમત કેટલી મૂકી દઉં? મૂકી દઉં તો 0 બરાબર શું થઈ જશે? કે my પ્લસ m આલ્ફા p આલ્ફા. થશે કે નહીં થશે? થશે. ચાલો,
હવે આના પરથી આપણે કંઈક લખવું હોય તો શું લખી શકીએ? તો કે ભાઈ જુઓ, એમ વાય વી વાય બરાબર એમ આલ્ફા વી આલ્ફા, પણ અહીંયા શું લેવું પડશે? માઇનસ લેવું પડશે. ખ્યાલ આવે છે? હવે આપણી પાસે વેગ વિશે કોઈ જાતની માહિતી નથી કે વેગ કેટલો છે. છે કોઈનો વેગ આપણી પાસે? વેગ કે ભાઈ આ કણ છે તે આટલો વેગ ધરાવે છે, આમ જાય છે તેમ જાય છે, કઈ છે નહીં. એટલે મારે અહીંયા આગળ આખી કન્ડિશન શું કરવી પડશે કે વેગ અહીંયા આગળ મારે કંઈક પણ હિસાબે બનાવવો પડશે. ને કોનો વેગ આપણે લઈએ અહીંયા આગળ? તો કે કાં તો વીવાય નો લઈએ છે, કાં તો વીવાય ને કરતા બનાવીએ, કાં તો આપણે કોને કરતા બનાવી શકીએ? ઈ આલ્ફા ને કરતા બનાવી શકીએ. સમજ પડશે કે નહીં પડશે? પડશે. ચલો તો આપણને અહીંયા આગળ જોઈતું શું કે મને કે આલ્ફા જોઈએ છે. એટલે એનો અર્થ શું થયો કે મને વી વાય જે છે એ જોઈશે નહીં. આખા કેસની અંદર મને વી વાય નહીં જોઈશે. વી આલ્ફા હશે તો ચાલશે. કારણ કે જો આની કિંમત મારથી કે આલ્ફા લખી શકાય, આની કિંમત મારાથી શું લખી શકાય? કે આલ્ફા લખી શકાય. આની કિંમત કઈ લખી નહીં શકાય. એટલે મારે વી વાય ને શું કરવો પડશે? કરતા બનાવવો પડશે. કોને કરતા બનાવવો પડશે? તો ચાલો અહીંયા આગળ એટલું જોતા મને માલુમ પડ્યું કે ભાઈ વી વાય ને કરતા બનાવો તો શું બનશે? માઇનસ એમ આલ્ફા વી આલ્ફા છેદમાં શું આવી જશે? એમ વાય આવશે. આને આપણે આપી દઈએ, શું આપી દઈએ ભાઈ? સમીકરણ નંબર 3. 3 છે ને? હા 3. ક્લિયર છે? હવે એ 3 ની કિંમત શેમાં મૂકી દઈએ? આની અંદર મૂકી દઈએ. 3 ની કિંમત શેમાં મૂકી દઈએ? આની અંદર મૂકી દઈએ. ચાલો તો લખીએ સમીકરણ 3 ને, સમીકરણ 3 ને 2 માં મૂકતા, સમીકરણ 3 ને શેમાં મૂકી દઈએ? 2 માં. તો 3 ને 2 માં મૂકો તો શું થશે? k બરાબર સૂત્ર શું છે જુઓ, 1/2 m y. ઈ y ની કિંમત છે આપણી પાસે કેટલી છે? m આલ્ફા e આલ્ફા એમ વાય આખાનો શું થશે? સ્ક્વેર થશે. ચાલો પ્લસ પ્લસ બીજા કેટલા આવશે? પ્લસ બીજા કેટલા આવશે? તો કે ભાઈ 1/2 m આલ્ફા વી આલ્ફા, હાફ એમ આલ્ફા વી આલ્ફા થઈ જશે. ચાલો હવે આનું સાદુરૂપ આપીએ તો આ k બરાબર શું મળશે આપણને? તો કે 1/2 એમ વી સોરી એમ વાય, આની કિંમત શું થશે? એમ આલ્ફા સ્ક્વેર, અહીંયા શું આવશે? ઈ આલ્ફા સ્ક્વેર છેદમાં કેટલા આવશે? છેદમાં કેટલા આવશે? તો કે ભાઈ એમ વાય નો સ્ક્વેર આવશે, બધું સ્ક્વેર છે એટલે પ્લસ અહીંયા કેટલા આવશે? 1/2 એમ આલ્ફા ઈ આલ્ફા સ્ક્વેર. સમજ પડે છે કે નથી પડતી? હવે અહીંયા આગળ જુઓ, અહીંયા કશે દળ વિશે કંઈ છે જ નહીં. એટલે મારે અહીંયા આગળ શું કરવું પડશે? તો કે જે આ એમ વાય છે તેની વેલ્યુ આલ્ફાના સ્વરૂપમાં લેવી પડશે. સમજ પડે છે ને કે નહીં? કારણ કે કે આલ્ફા મારે કોમન કાઢવો છે કંઈ પણ હિસાબે. તો આની કિંમત હું એવી તો કઈ મૂકી શકું? તો કે મારી પાસે અવેલેબલ છે એમ વાય બરાબર જોઈ લો એમ આલ્ફા ને એમ વાય. એમ વાય ને આ બાદ લઈ જાઓ તો શું થઈ જશે? a ના છેદમાં 4 ઇન્ટુ શું લખાશે? એમ આલ્ફા લખાશે. એટલે આના પરથી આપણે શું કરીએ કે ભાઈ એમ વાય ની કિંમત લખવી હોય એમ વાય બરાબર શું લખાશે? a માઇનસ 4 કેટલા લખાશે? એમ આલ્ફા લખાશે ઇન્ટુ કેટલા લખાશે? એમ આલ્ફા લખાશે. સમજ પડી કે નહીં પડી? પડી. આ જે કિંમત છે તે પેલાની અંદર આપણે મૂકી a બરાબર શું થશે? 1/2. સમજજો હે ભાઈ, આવા ઘુમાવદાર દાખલા હતા ત્યારે મજા આવે એવા. તો શું થશે? a માઇનસ 4 છેદમાં 4. હા ભાઈ પર કેન્સલ. તો પછી આપણે નીચે જ મૂકી દે, તો નીચે મૂકી દે. અહીંયા શું થશે? એમ આલ્ફા સ્ક્વેર ઈ આલ્ફા સ્ક્વેર, ધ્યાન જ નહીં ગયું. એમ વાય ની કિંમત છે તે મૂકવી જ પડશે. a માઇનસ છેદમાં 4 આવશે એમ આલ્ફા આવશે. ચાલો પ્લસ કેટલા આવશે? 1/2 એમ આલ્ફા ઈ આલ્ફા સ્ક્વેર. ચાલો તો શું થશે? અહીંયાથી એમ આલ્ફા કેન્સલ થઈ જશે, એમ આલ્ફા કેન્સલ. 4 ક્યાં જશે? ઉપર જશે. ને જુઓ 1/2 એમ આલ્ફા સ્ક્વેર એ તો કોમન નીકળી જાય છે, કાઢી મૂકો તો શું થશે? 1/2 એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર એ કોમન નીકળી ગયું. બચશે પહેલાની અંદર એ 4 છે તે ઉપર જશે એટલે 4 ના છેદમાં a માઇનસ 4 પ્લસ કેટલા બચશે? 1 બચશે. ચલો આ છે તે આ બાજુ ગુણાઈ જશે, આ ક્યાં ગુણાઈ જશે? આ બાજુ ગુણાઈ જશે. તો શું થઈ જશે? k બરાબર 1/2 એમ આલ્ફા વી આલ્ફા સ્ક્વેર. ખ્યાલ આવશે ને? કેટલા રહેશે અહીંયા આગળ? 4 વત્તા a ઓછા 4 છેદમાં કેટલા આવશે? a ઓછા 4 આવશે. કેટલા આવશે? a ઓછા 4.
સમજાશે કે નહીં સમજાશે? સમજાશે? તો આના અકોર્ડિંગ થશે તો કે ભાઈ 4 4 જાય તો બાકી શું રહી જશે? કે બરાબર 1/2 m આલ્ફા e આલ્ફા સ્ક્વેર બ્રેકેટમાં a ના છેદમાં a માઇનસ 4. હવે આ શું છે? 1/2 mv. 1/2 mv સ્ક્વેર એટલે શું કહેવાશે? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે શું લખાશે? k બરાબર કે આને કહીશું આપણે k આલ્ફા. અહીંયા શું થશે? એના છેદમાં a માઇનસ 4 લખાશે. એના છેદમાં a 4. અને મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે અહીંયા જે પ્રાપ્ત થતી ગતિ ઉર્જા હશે તે કોના જેટલી હશે? આપણી જે ઉર્જા રિલીઝ થઈ છે એટલે કે જે ગતિ ઉર્જા પ્રાપ્ત થઈ છે તે શેને કારણે પ્રાપ્ત થઈ? તો કે આલ્ફા ક્ષય થયો. એ આલ્ફા ક્ષય દરમિયાન જે પ્રાપ્ત થતી ક્યુ ઉર્જા છે ક્યુ તેને કારણે આપણને આ ગતિ ઉર્જા મળે છે. એટલે આપણે શું કરી શકીએ અહીંયા આગળ? k બરાબર ક્યુ હોવાથી k ની કિંમત શું લખાશે આપણાથી? ક્યુ લખાશે. બરાબર સૂત્ર જશે ક્યુ બરાબર k આલ્ફા કૌંસમાં a ના છેદમાં માઇનસ 4. સમજ પડી? એટલે આ ફક્ત આલ્ફા માટે હતું એટલા માટે આપણે અહીંયા આલ્ફા લખીએ છીએ. પણ આવી કોઈ પણ પ્રક્રિયા હોય તો તમે ગતિ ઉર્જાનું સૂત્ર શું લખી શકો? ગતિ ઉર્જા k બરાબર એ ક્યુ કૌંસમાં a માઇનસ 4 છેદમાં a. ગતિ ઉર્જા શોધવી હોય તો શું સૂત્ર લખી શકાશે? કૌંસમાં a માઇનસ 4 a. સમજાશે કે નહીં સમજાશે? સમજાશે? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? કંઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ પૂછો. છે કઈ ડાઉટ? હવે આપણા દાખલા થશે એટલે પેલું સૂત્ર ક્યાંથી આવ્યું તે ખ્યાલ આવ્યો? કયું સૂત્ર યાદ રાખવાનું છે? ક્યુ બરાબર k કૌંસમાં a ના છેદમાં a માઇનસ 4. અને બીજું સૂત્ર કયું યાદ રાખવાનું છે? k બરાબર ક્યુ કૌંસમાં a માઇનસ 4 છેદમાં a. છે કઈ ડાઉટ તો પ્લીઝ પૂછી લે. નથી ને? પાક્કું? સમજાશે કે નહીં સમજાશે? સમજાશે? ચાલો હવે આપણે આપણા દાખલા પર આગળ વધીશું. ભાગ્યું લો. ધોરણ 12 વાળા અરે 13મું ચેપ્ટર. કયો દાખલો આવ્યા હતા? સ્વાધ્યાયનો 12મો. ચાલો 12મો દાખલો જોઈએ. હવે તમને આવડશે 12મો દાખલો. ચાલો 12મો દાખલો કીધેલું છે તે સમજજો. 12મા દાખલામાં રકમ આપેલી છે. પહેલું એ તેના વિશે વાત કરેલી છે 88 RA 226. બરાબર છે? 88 RA 226. અને બી ની અંદર વાત કરેલી છે આલ્ફા ક્ષય થાય છે એટલે આમાંથી આલ્ફા કિરણ બહાર નીકળે છે. આલ્ફા કણ. આલ્ફા કણ એટલે શું લખાશે? 2h4 લખાશે. એટલે આનું શું થઈ જશે? તો કે ભાઈ 86 માં કન્વર્ઝન થઈ જશે. 86 વાળો કોણ છે આપણી પાસે? RN છે, રેડોન. એ શું થશે આગળ? 200 ને કેટલા આવશે? 22 આવશે. 222. અને પ્લસ શું ઉત્પન્ન થશે? ઉત્પન્ન થશે ક્યુ. તો તમને શું શું કીધેલું છે? ક્યુ મૂલ્ય અને ગતિ ઉર્જા શોધો. સિમ્પલ છે, પપ્પુ દાખલો. ચલો ક્યુ મૂલ્ય શોધવાનું છે તો ક્યુ મૂલ્ય માટે કયું સૂત્ર લેશો? માટે ડેલ્ટા એમ ઇન્ટુ ડેલ્ટા એમ ની કિંમત કેટલી આવશે? તો કે માસ ઓફ RA માઇનસ માસ ઓફ આલ્ફા માઇનસ માસ ઓફ RN કેટલા લખાશે? c² લખાશે. ચલો માસ ઓફ RA કેટલા છે ભાઈ? RA તો 25 40. માસ ઓફ આલ્ફા કેટલો છે? હિલિયમનું નથી આપ્યું તો એ વસ્તુ તમને છે ને સ્ટાર્ટિંગમાં આપેલી હતી લગભગ. માસ ઓફ હિલિયમ ચેક કરો ને. આયરું 4.002603. 4.0026
4.00 ઓકે આટલી વેલ્યુ થશે સમજ પડશે માઇનસ માસ ઓફ આરએન આરએન ની કિંમત કેટલી છે 22.1750 ઓકે ઇન્ટુ કેટલા લખાશે સી સ્ક્વેર લખાશે ચલો કરો ટોટલ થઈને કેટલું આવશે 5297 ઓકે આને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરો તો ક્યુ બરાબર કેટલા થશે 0.00 5297 31.5 છેદમાં સી પાસેમાં કન્વર્ટ થઈ જશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરો 9341 ચાલો મેગા ઇલેક્ટ્રોન આ તમને શું મળ્યો મળી ગયું ક્લિયર 4.9341 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ સમજાશે કે નહીં સમજાશે ચાલો હવે આને આધારે આપણે આગળ વધીશું હવે શું શોધવાની છે ગતિ ઉર્જા એટલે કે તો કે નું આપણે સૂત્ર લાવ્યા જ છીએ કયું લાવ્યા ક્યુ કાઉન્સમાં a - 4 છેદમાં a બરાબર છે અહીંયા લખી દઈએ ક્યુ કાઉન્સમાં a લખાશે ચાલો તો આને આધારે શું થશે કે બરાબર ની કિંમત કેટલી છે 4.9341 એ કેટલા છે એ હવે એ કોના લેવાના આના લેવાના કે આના લેવાના આ છે તે a - 4 છે તમારા એટલે a એટલે 226 નું કારણ કે જેનું તમારું વિભાજન થયું હોય ને તે આપણે જ્યારે પેલી પ્રોસેસ જોઈ લી તેમાં જુઓ a એટલે કોણ હતું જે x પરમાણુ હતો તેનો ભાર હતો બરાબર છે અને a - 4 એટલે જે બન્યું હતું તે બરાબર એટલે ધ્યાન રાખજો હવે ગુંચવાઈ નહીં જતા કે એ કયો લેવાનો તો એ કયો લેવાનો 226 માઇનસ કેટલા આવશે 226 માઇનસ 4 અહીંયા કેટલા થશે 22 થશે ચાલો કરો કેટલા થશે સોરી છેદમાં 226 કરો કેટલા આવશે કે બરાબર કિतना आएगा બધું થઈને 4.84 આગળ 63 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે જવાબ ચેક કરી લેજો આવે છે ને એટલે આ રીતના થશે દાખલો તમારી ચોપડીમાં આ સૂત્ર નથી આપ્યું કાંથી આવ્યું તે આ સૂત્ર છે તે ભાઈ જૂની ભણતો તે ચોપડીનું ક્લિયર એ ચોપડીમાં ભણ્યો હતો ત્યારે આ સૂત્ર આવતું એટલે ત્યાંથી એ સૂત્ર આપણે ડાયરેક્ટ ખેંચી લીધું છે ઓકે ધ્યાન રાખજો વધી આગળ હે હા એક્ઝામમાં ડાયરેક્ટ ઠોકવાનું આપણે ક્લિયર ખ્યાલ આવશે એક્ઝામમાં તો ડાયરેક્ટ જ ઠોકી દેવું પડશે એમાં પછી કંઈ થાય નહીં સમજાશે ને ચાલો વધીએ આગળ હજુ બી બાકી છે ભાઈ આમાં બી ચાલો ભાઈ દાખલો પૂરો ચાલો 86 RN 220 કયો છે 86 RN તો શું થશે આમાંથી કે ભાઈ 2He બહાર નીકળશે પ્લસ શું થશે એની અંદર તો કે ભાઈ RN માંથી રૂપાંતરણ શેમાં થઈ જશે તો કે ભાઈ 86 માંથી 84 બનશે આમાંથી 4 ગયા એટલે કેટલા થયા 200 આવો કોણ છે તો નિયમ છે બરાબર છે લેજો યસ આની વેલ્યુ સાથે શું ઉત્પન્ન થશે ઉર્જા એટલે શું લખાશે ક્યુ ચલો તો આ ક્યુ મૂલ્ય પહેલા શોધવાનું છે એકની એક જ વસ્તુ છે ચાલો એનું સૂત્ર બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ ટી સ્ક્વેર જ કામ કરવાનું છે ભાઈ બીજું કંઈ જ કરતા નથી આપણે ચલો ડેલ્ટા એમ એટલે શું લખાશે આપણાથી એમ RN બરાબર છે પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો RN આપણને બે આપેલા છે એક 86 વાળો છે એક 84 વાળો છે એટલે કઈ ગમે તે ઠોકી નહીં દેતા બરાબર જ્યારે જેને જે લેવાનું હોય તે જ લેજો અહીંયા આવશે માસ ઓફ આલ્ફા માઇનસ માસ ઓફ ચાલો માસ ઓફ RN કયો છે 86 વાળો 86 220 વાળો 86 220 વાળો કયો છે હીરો છે 220 0 11 37 ખ્યાલ આવશે અહીંયા લખાશે 11 37
માઇનસ માસ ઓફ આલ્ફા કેટલું છે 4.0037 સમથિંગ છે 2603 20 માઇનસ માસ ઓફ પોલોનિયમ માસ ઓફ પોલોનિયમ માસ ઓફ પોલોનિયમ કેટલું છે 216.00189 189 લખાશે ચાલો કરો કેટલા આવે છે 6877 ચાલો એટલે આ ક્યુ આવ્યું કન્વર્ટ કરો બરાબર 0.00 ઇન્ટુ 931.5 છેદમાં કેટલા આવશે સી સ્ક્વેર આવશે છેદમાં કેટલા આવશે સી સ્ક્વેર આવશે તો અહીંયા આગળ શું થશે કે ભાઈ આ સી સ્ક્વેર કેન્સલ થઈ જશે સી સ્ક્વેર કેન્સલ થઈ જશે તો કરો ટોટલ કેટલું આવશે ક્યુ બરાબર 6.4059 મેગા ઇલેક્ટ્રોન આ તમને શું ઓકે આઈડિયા આવશે આવી રીતના સેમ શું શોધવાનો છે કે માટે સૂત્ર કે માઇનસ એ ચાલો ક્યુ છે જ આપણી પાસે 6.4059 કૌંસમાં એ માઇનસ 4 એ કેટલા છે એ 220 માઇનસ 4 છેદમાં કેટલા આવશે 220 આવશે કેટલા આવશે ફરી નાખો કેટલા આવશે ટોટલ 6.28 આ રીતના તમને જવાબ મળી જશે આવડશે કે નહીં આવડશે આવડશે પપ્પુ દાખલા છે ભાઈ કઈ નથી લેવાનું પણ ઘણી વખત શું થશે આમાં આવા લોચા આવશે બરાબર ઘણા સૂત્ર તમને આપ્યા નહીં હોય ને આવું બધું હશે એટલા માટે ચાલો નેક્સ્ટ જોઈએ આગળ રહ્યું ક્લિયર એટલે સુધી એને પણ કઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછજો નથી ને હવે અહીંયાથી દાખલાની આખી પેટર્ન બદલાઈ છે બરાબર અહીંયાથી આખી દાખલાની પેટર્ન બદલાશે એટલે કે હવે તમારે જે ક્યુ મૂલ્ય શોધવાનું છે તે શોધવાની રીત આખી થોડીક ચેન્જ આવશે બરાબર જ્યારે પણ આલ્ફા ક્ષય ને બીટા ક્ષય આવે ત્યારે જરાક 2 મિનિટ તમારે મન પાળી લેવાનું બરાબર એ તો ખોટો પડે દાખલો ડાયરેક્ટ ગણવા ગયા તો ના ઓમ બોમ બોલવાની જરૂર નથી બરાબર ચાલો એ સમજાવીએ બરાબર ઈઝી જ છે જરાક અલગ રીત છે એની જૂની રીત કરાવીશું તો આ ગયા બે આલ્ફા વાલા હવે જે દળ ક્ષતિ આપણે શોધવાની છે બરાબર એ જરાક અલગ છે જ્યારે પણ તમને બીટા ક્ષય આપેલો હોય ને બીટા ક્ષય ત્યારે થોડુંક ચેન્જ આવશે મેં તમને જ્યારે થિયરી ચાલી હતી ત્યારે પણ કીધેલું હતું કે જ્યારે પણ તમારે બીટા ક્ષયની અંદર દળ ક્ષતિ શોધવી હોય તો ત્યારે તમારે બધું જ ધ્યાનમાં લેવું પડશે ઇલેક્ટ્રોન પણ ધ્યાનમાં લેવો પડશે અને બીજા કોને ધ્યાનમાં લેવો પડશે સોરી પોઝિટ્રોન આપેલો હોય તો પોઝિટ્રોન ધ્યાનમાં લેવો પડશે અને ન્યુટ્રિનો હોય તો ન્યુટ્રિનો જે છે તેને પણ તમારે શું કરવું પડશે ધ્યાનમાં લેવું પડશે ચાલો તો હવે જોઈએ પહેલા તો આપણને શું આપ્યું છે તો કે ભાઈ એક રિએક્શન આપેલી છે તો રિએક્શન લખી દઉં છું 6C11 એમાંથી શું બનશે 5B11 પ્લસ ન્યુટ્રિન બરાબર છે એમાંથી છૂટો પડે છે એનો અર્ધ આયુષ્ય સમય આપેલો છે અર્ધ આયુષ્ય સમય એટલે τ1/2 કેટલો આપેલો છે તો કન્વર્ટ કરી નાખો 20/60 કેટલા આવશે 20.60 કેટલા આવશે કરી નાખો જલ્દી 12/18
હે પોઈન્ટ કઈ નહીં સેકન્ડ, એટલે ટાઉ 1/2 તમારી પાસે છે 12-18 સેકન્ડ. નેક્સ્ટ મહત્તમ ગતિ ઉર્જાની વાત કરેલી છે, કીધેલી છે મહત્તમ ગતિ ઉર્જા. મહત્તમ ગતિ ઉર્જા એટલે શું કહેવાશે? કે મેક્સ કહેવાશે. કેટલી આપેલી છે આપણને મહત્તમ ગતિ ઉર્જા? 0.60 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપી દીધેલી છે. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ શું કીધેલું છે અહીંયા આગળ? તો કે ભાઈ માસ ઓફ 611 ઓકે ઇઝ ઇક્વલ ટુ 11.11 400 આટલું આપેલું છે. ત્યાર પછી નેક્સ્ટ શું આપેલું છે આપણને? માસ ઓફ 511 ઓકે એ આપેલું છે 11.9305. તો ક્યુ ગણતરી કરો અને તેમને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો. એટલે તમારે અહીંયા ક્યુ મૂલ્ય પણ શોધવાનું છે અને પ્લસ બીજું શું શોધવાનું છે? અહીંયા આગળ પોઝિટ્રોનની જે મહત્તમ ઉર્જા છે તેની સાથે તમારે એનું કમ્પેરિઝન કરવાનું છે. એટલે અહીંયા આગળ તમારે ટોટલ 2 વખત શું શોધવાનું છે? 2 વખત શોધવાનું છે. 2 વખત ક્યુ કઈ રીતના શોધાશે? એક તો તમારી પાસે સાદી રીત છે જ, કઈ હમણાં જ જે આપણે ભણી ગયા તે કઈ રીત? કે વાળી, કે બરાબર ક્યુ વાળી, યાદ છે ને? કે બરાબર ક્યુ. ચાલો તો એને આધારે આપણે શોધીએ બરાબર શું બરાબર કે એ છેદમાં એ માઇનસ, આવું સૂત્ર બનશે. એટલે જો અહીંયા આગળ ખબર હોય તો બરાબર છે. આ ક્યુ છે તેને કરતા બનાવશો તો એ આ બાજુ જશે, એ છેદમાં 4 એ માઇનસ. ચાલો તો અહીંયા બધી કિંમતો છે આપણી પાસે કે હા કે ની કિંમત આપેલી છે તમારી પાસે. કેટલી છે? 0.960. એ ની કિંમત કેટલી લેશો? એ ની કિંમત 11 લેવાશે. બરાબર છે. 11 છેદમાં એ માઇનસ 4 એટલે કેટલા આવશે? 11 માંથી 4 જાય તો કેટલા આવશે? 11 માંથી 4 જાય તો સોરી 11 માંથી 4 જાય તો કેટલા રહેશે? 7 રહેશે. ઓકે કરી નાખો ને કેટલું આવશે? 1.50 બરાબર ક્લિયર છે? 1.5085 મેગા ઇલેક્ટ્રોન. હવે આ જે ઉર્જા આવી તે તો ખરી જ. આપણે જે બીજી ઉર્જા શોધવાની તે કઈ રીતના શોધવી પડે? આપણી દેશી રીત ડેલ્ટા એમ ઇન્ટુ વાળી રીત. એને આધારે પણ આપણે ગણતરી કરીએ, શું આવે છે તે ચેક કરીએ અને કમ્પેર કરાવીએ કે શું ચેન્જ છે. ખ્યાલ આવશે ને? ચાલો તો એના માટે આપણે શું કરવું પડશે? સૌથી પહેલા કે ભાઈ ક્યુ બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ આપણે ધ્યાનમાં લેવું પડશે. તો સૌથી પહેલા ડેલ્ટા એમ કેટલા આવશે? ડેલ્ટા એમ ની વેલ્યુ હવે અહીંયા ડેલ્ટા એમ જરાક અલગથી ધ્યાનમાં લેવું પડશે. અહીંયા શું ઉત્પન્ન થાય છે? પોઝિટ્રોન ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે પોઝિટ્રોન. પોઝિટ્રોન ઉત્પન્ન થાય છે એટલા માટે શું થશે? તો કે ભાઈ પોઝિટ્રોનની સાથે સાથે નો પણ બહાર આવે છે. એટલે જો તમને એક શોર્ટકટ પણ આપું છું અને એક લોંગ કટ પણ આપું છું, એવું તમને આપું છું. બરાબર? તમારે જે યુઝ કરવું એ કરી શકો. મેઇન આપણો પરમાણુ કયો છે? મેઇન પરમાણુ કયો છે ભાઈ? આપણો મેઇન પરમાણુ છે આપણો કાર્બન, કલ્લુ. બરાબર? એમ કાર્બન લખાશે, માસ ઓફ કાર્બન. ક્લિયર? ચાલો એમાંથી શું થશે? તો કે કાર્બન છે તે પોતે કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? કાર્બન પોતે કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર છે. એટલે એ જે 6 ઇલેક્ટ્રોન છે એ આ જે આખો ક્ષય થાય છે તે દરમિયાન એ પણ શું કરવાનો પ્રયત્ન કરશે? મુક્ત કરવાનો પ્રયત્ન કરશે. કાર્બન પોતે પણ શું કરશે? ઇલેક્ટ્રોનને મુક્ત કરવાનો પ્રયત્ન કરશે. સમજ પડે છે? અને ધારો કે એવું નહીં સમજાતું હોય તો તમે આવી રીતના કહી શકો કે 611 છે, તેમાંથી શું બહાર નીકળ્યો? એક પોઝિટ્રોન બહાર નીકળ્યો. પોઝિટ્રોન. તો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન બચી શકે? 5 બચી શકે. કેટલા ઇલેક્ટ્રોન બચી શકે? 5. એટલે અહીંયા આગળ આપણે તમે શું કરી શકો? 5 માસ ઓફ ઇલેક્ટ્રોન લખી શકશો. પ્લસ આમાંથી બહાર કોણ નીકળ્યો છે? પોઝિટ્રોન. એટલે એનું માસ ઓફ ઇલેક્ટ્રોન શું કરવાનું? બાદ કરવાનું. બીજું શું કરવાનું છે અહીંયા આગળ? તો કે બીજું કોણ બહાર નીકળ્યું છે? અહીંયા બોરોન બહાર નીકળ્યો. માસ ઓફ બોરોન શું કરવું? બાદ કરવું પડશે. ખ્યાલ આવશે? બીજું શું બાદ કરવું પડશે? તો કે પોઝિટ્રોન નીકળેલો છે એટલે એનું માસ ઓફ ઇલેક્ટ્રોન. અને સાથે સાથે આ જે બોરોન છે ને, આ બોરોન બરાબર છે, તેના ટોટલ કેટલા છે? 6 ઇલેક્ટ્રોન. બરાબર? કારણ કે એને શું કર્યું? આ પોઝિટ્રોન મેળવ્યો, એને પણ શું કરવો પડશે? રિમૂવ કરવો પડશે. હવે આટલી બધી કન્ડિશન બને એટલે આપણું મગજ ચકરાઈ જાય.
એના માટે હું તમને એક સિમ્પલ શોર્ટકટ આપું, બરાબર. શોર્ટકટમાં જો આવું છે કે તમારે આ બધી કઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે શું કરતા હતા, દેશી માસ ઓફ ડેલ્ટા એમ શોધવું કરતા હતા. તો કે ભાઈ જે મેઇન પ્રક્રિયક છે તે લખવાનો, માઇનસ શું કરવાનું, જેટલી પણ નિપજો આવતી છે, જેટલી પણ આપણને શું મળે છે, નિપજો મળે છે, તેને બાદ કરવાની. તો નિપજ કઈ મળી, પહેલી બોરોન મળી, તેને બાદ કરી દઈશું. પછી કોણ મળે છે અહીંયા, ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન, સોરી પોઝિટ્રોન અને ન્યુટ્રિનો. તો મેં તમને કીધેલું ન્યુટ્રિનોનું દળ કેટલું લેવામાં આવે છે, ઇલેક્ટ્રોન જેટલું. અને પોઝિટ્રોનનું દળ પણ કેટલું છે, ઇલેક્ટ્રોન જેટલું. ખ્યાલ આવશે? એટલે અહીંયા આગળ તમારે બે કણ મળે છે એટલે 2 ટાઈમ્સ માસ ઓફ ઇલેક્ટ્રોન શું કરી દેવાનું, બાદ કરી દેવાનું. ઓકે, આ તમને શોર્ટકટ સમજ પડી. પેલી લોંગ કટ હતી, એમાં બધાના ઇલેક્ટ્રોનને કેલ્ક્યુલેશન કરીને તમારે ધ્યાનમાં લેવું પડશે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. ચલો તો શું લખાશે આના પરથી, ડેલ્ટા એમ આપણને મળી ગયું, સોરી આ ક્યુ મળ્યું આપણને, બરાબર. શું લખાશે બોલજો? તો કે માસ ઓફ કાર્બન કેટલો છે, 11.11 400 ને માઇનસ માસ ઓફ બોરોન કેટલા છે, 11.00 9305 માઇનસ 2 ટાઈમ્સ માસ ઓફ ઇલેક્ટ્રોન. માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે, ચેક કરો ને જરાક. માસ ઓફ ઇલેક્ટ્રોન 0.00 000 541 48. एक मिनट कर लिया, पाँच 548 बराबर 0.3. नाखो क्यू, दस 33 0.00 क्लियर है. 0.00 10 33 इंटू कन्वर्ट करो बराबर 0.00 10 33 33.5 बराबर है. છેદમાં પણ કેટલા આવશે, આવશે આ શેમાં આવશે, ઇલેક્ટ્રોન વોલ્ટ. કરો કન્વર્ટ, કેટલું થઈ છે, 22. નિર્ણય શું આવ્યો, કમ્પેર કર્યું તો આની ઉર્જા કેવી આવી, આપણી ઓરિજિનલ આવી, પ્રોપર. આની અંદર શું જોવા, શા માટે ક્ષતિ જોવા, તો કે એ આપણે લીધેલું હતું તે કોના માટે હતું, ફક્ત આલ્ફા ક્ષય માટે હતું. તેના માટે હતું, આલ્ફા ક્ષય માટે. યાદ રાખજો હે, બરાબર. જાણી જોઈને મેં તમને ગણાવ્યું છે, કારણ કે તમે શોર્ટકટ મારવા જશે એમસીક્યુ. એમસીક્યુમાં શોર્ટકટ નહીં મારવાનો, કારણ કે તેને કારણે ઉર્જા તમારી બદલાઈ જશે. કેમ? તો કે અહીંયા આગળ આપણો આલ્ફા ક્ષય હતો, આ ક્ષય કયો છે, બીટા ક્ષય છે. એટલે આલ્ફા ક્ષય વાળું બીટા ક્ષયમાં નહીં લાગશે. એટલે આ સૂત્ર ફક્ત ક્યારે એપ્લાય કરવાનું, આલ્ફા ક્ષય કીધેલું હોય એમાં ગતિ ઉર્જા કીધેલી હોય તો, નહીં તો નહીં, ભૂલથી પણ નહીં. સમજ પડી? જાણી જોઈને તમને ગણાયું, ખ્યાલ આવે છે? આ ચેન્જ આટલો આવશે એટલે તમને એવું લાગશે કે ઓ શોર્ટકટ, એમાં હું ગતિ ઉર્જા આપેલી છે નાખો, બરાબર. નહીં ના, આ વસ્તુ છેકી કાઢું છું ભાઈ, ખબર પડી ને? ભૂલ નહીં કરતા. ક્લિયર? તો આ રીતના તમને ક્યુ ક્યુ શું થશે, પ્રાપ્ત થશે. આઈડિયા આવ્યો બધાને? ઈઝી છે. આ જ તમારી શું કહેવાશે, ઉર્જા કહેવાશે. ઓકે, આ જ તમારી શું કહેવાશે, ઉર્જા કહેવાશે. કારણ કે આપણે જોયું હતું જે પણ ઉર્જા મુક્ત થશે, બરાબર છે, એ ઉર્જા અને ગતિ ઉર્જા કેવી હોય છે, હંમેશા સેમ. કેમ? તો કે ભાઈ અહીંયા જે આ ઉર્જા ઉત્પન્ન થાય છે તેટલી જ ઉર્જા કોણ ધારણ કરશે, આજે આપણા પરમાણુઓ કે જે પણ ન્યુક્લિયસો બહાર નીકળે છે તે ધારણ કરશે. એટલા માટે બંને ઉર્જા કેવી રહેશે, સેમ રહેશે. તે જો તમને વાત કરે કે પછી મહત્તમ ઉર્જાની વાત કરે, બંને ઉર્જા કેવી રહેશે, સેમ રહેશે. કેવી રહેશે, સમજ પડશે? એટલે અહીંયા આગળ લખી દઈએ કે પોઝિટિવ ઉર્જા બરાબર બરાબર 22 મેગા ઇલેક્ટ્રોન. ક્લિયર થઈ ગયું? આજે આટલું રાખીએ.